મિત્રો આજે આવી ગયા છીએ આપણે કયું સ્થળ છે આ નાની ખજૂરી વાંકલેશ્વર ડેમ કહેવાય. બરાબર. અહીંથી અમારે નાની ખજૂરી, કેલિયા, દેગાવાડા, ઝાબિયા અને મોટી ખજૂરી, ઉધાવળા બધે સિંચાઈનું પાણી મળે. બરાબર. શિયાળામાં. આ છે જ લગભગ નાની ખજૂરી વાંકલેશ્વર ડેમ કે જે દેવગઢ બારિયાનો ખરેખર ખૂબ જ મોટો ડેમ, મોટામાં મોટો ડેમ અને કુદરતી વાતાવરણથી ભરપૂર સૌંદર્ય પ્લસ. તો તમે જરૂર આવો દેવગઢ બારિયામાં આવો તો વાંકલેશ્વર ડેમ આવવાનું ભૂલતા નહીં. દેવગઢ બારિયાથી લગભગ 8 કિલોમીટરના અંતરે આવેલો છે આ ડેમ. તો ચલો આપણે આગળ જોઈએ અને માણીએ એની કુદરતી સૌંદર્યની મજા. બધા ડુંગરોની વચ્ચે આ ડેમ છે. જો અહીંયા ડેટ લખેલી છે કે 14/8/2004. એના રોજ આ પાણીની સ્થિતિ કેટલી હતી તો જુઓ ત્યાં સામે પેલા યલો કલરની મેજર ટેપ દેખાય છે ને 740, 741 ને 742 ત્યાં સુધી આવી ગઈ હતી આ પાણીનું લેવલ. તે વખતે ડેમમાં એવું કહેવામાં આવતું હતું કે આ તૂટવાની આણીએ છે, પણ કશું થયું નથી. મિત્રો આ ડેમની ઊંડાઈ તમારે જોવી હોય તો જુઓ આ બાજુમાં. આ જેટલી ઊંડી આ બાજુમાં જાય છે ને પાળી, અને એટલી જ ઊંડાઈમાં આ બાજુમાં છે એકદમ માટી. ડેમની અંદર તમે જોઈ શકો છો કે 200 ફૂટ માટીની પહોળાઈ 200 ફૂટ જેટલી. હા, આ જે પાળ છે માટીની બનાવેલી છે, અને ઉપર કોઈ પ્લાસ્ટર ને કશું જ નહીં. આ ડેમ આપણે જઈ રહ્યા ચલો આપણે ડેમનો ચક્કર લગાવીએ. જો આ વાલ છે, આ વાલ અહીંયાથી ફીટ કરવામાં આવે છે. ડેમની અંદર અમુક બારી હોય છે કે જેને જ્યારે આપણે ચડાવીએ ત્યારે બારી ઊંચી થાય, જ્યારે ફિટ કરે ત્યારે બારી બંધ થાય. એટલે જ્યારે ઓવર થાય પાણીનો પ્રવાહ ત્યારે આ લોકો પાણી કાઢવા માટે આ બારી અહીંયાથી ઓછી કરે. ખેડૂતોને પાણી આપે. અને ખેડૂતોને પાણી પાસ. ये लाकड़े की एड़ा
આ જે છે અહીંયા મોટર મૂકેલી છે કે જ્યારે પણ જો ગામમાં પાણીની અછત પડે તો અહીંયાથી પાણી ખેંચી એ ટેન્કરો ભરી અને ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરેલી છે. इसका ये मोदली हो गई है. આ વડ કેટલા સરસ છે યાર. બેઠક વ્યવસ્થા બી જોરદાર છે અહીંયાની. કોટ છે જોરદાર. જો આ મારા વિદ્યાર્થી છે દેગાવાડામાં, મેં જ એમને ભણાયા છે અને આજે અહીંયા ગાડી નોકરી કરે છે. આ એમની ઓફિસ છે. 1977ની બનેલી છે આ, અને વાતાવરણ બી ખૂબ જોરદાર છે. અહીંયા ગાડીથી પાળી આવે છે અને અહીંયાથી સીધી આની પાછળના ભાગમાં પાણી જાય છે સીધું. આ જુઓ, આ ઉપર જોવાય છે જે આખી પાળી એ છેક સુધી જાય છે પાણી. એટલે પાણી માટે પણ આ લોકોએ પુલ બનાવ્યો એમ કે તો ચાલે. પાણીની શું કહેવાય, નીક, પાણીની નીક